સુરત અમરોલીમાં આવેલી પ્રમુખ વિદ્યાલય દ્વારા ન્યૂ રિંગ રોડ ખાતે આવેલ વસુદેવ પાર્ટી પ્લોટમાં આજથી 2 દિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમમાં બાલ મંદિરથી લઈને ધોરણ 9ના વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો। આ સ્પોર્ટ્સ ડેમાં પોટેટો રન, લીંબુ ચમચી, કોથળા કૂદ, રસ્સી ખેંચ, ડબ્બા ફોડ, લંગડી દોડ જેવી અલગ અલગ 9 જેટલી રમત રમાડવામાં આવી હતી। આ સ્પોર્ટ્સ ડેમાં 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પોર્ટ્સ ડેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો મોબાઈલથી દૂર થાય અને બાળકોની શારીરિક અને સાથે આંતરિક શક્તિઓનો વિકાસ થાય તેમજ તેઓનું મન પ્રફુલ્લિત થાય એ હતો। આ સ્પોર્ટ્સ ડેને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો, સ્ટાફ તેમજ શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટી પરેશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી। જી નમસ્કાર, પરેશ પટેલ, ડાયરેક્ટર વન મેન આર્મી, પ્રમુખ વિદ્યાલય ક્રોસરોડ અમરોલી સુરત। આજરોજ અને આવતીકાલે તારીખ 24 અને 25 જાન્યુઆરી રોજ અમારી શાળા દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 350 બાળકોએ ભાગ લીધો છે અને 49 પ્રકારની રમતો રમશે અને દરેક રમતો રમનાર બાળકો અને વાલીઓ સાથે સારસ્વત બહેનોએ પણ ભાગ લીધો છે, ગૌરવની વાત છે। અને વિજેતા થનારને 1 થી 5 નંબરને અમે લોકો ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવાના છે અને તમામ ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને નાની ગિફ્ટ આપીને સન્માનિત કરવાના છે। ખાસ કોથળા કૂદ, રસ્સા ખેંચ, સાયકલ, ઘનખંજરી, બોલ પાસ, પાણીમાં બોટલમાં પાણી ભરવું, ડોલમાં બોલ, આ પ્રકારની અનેક પ્રકારની બાળકોને ગમે તેવી શારીરિક અને માનસિક અને આંતરિક રીતે મજબૂત બનાવે એવી અમે લોકો ગેમ આજે રમાડવાના છીએ અને એને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। અમારા માટે ગૌરવની બાબત છે। સાથે અમે ટ્રસ્ટી મંડળ અને બધા જ એ બાળકોને પ્રોત્સાહિત કરશું અને આજના બપોરના 2 વાગ્યા સુધીનો અમારો સુંદર કાર્યક્રમ બંને દિવસ રહેશે। તો સર્વે જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવે અને આજે આધુનિક યુગની અંદર આજે બાળક ઘરમાં બેસીને ફોન અને ટીવીનો આદિ બનીને આંખ અને મનને અને બંનેને ખરાબ કરતો હોય ત્યારે આવી બાહ્ય કુદરતી વાતાવરણમાં જ્યારે ગેમ રમવાની અને આ ગેમ અમારી વસુદેવ પાર્ટી પ્લોટ પર રમાઈ રહી છે ત્યારે વિશાળ કમ્પાઉન્ડની અંદર બાળકો ખુલ્લા મને રમશે એવું અમને ગર્વ છે અને બાળકોને પ્રોત્સાહિત કરવા આવનાર તમામને અમે અભિનંદન આપીએ છીએ।